તો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2004થી લઈને 2016ની વચ્ચે એટલે કે 2004થી લઈને 2016ની વચ્ચે નિવૃત્તિ પામેલા પેન્શન ધારકો માટે સરકારે 10 વર્ષ પછી આજે આપ્યા મોટી ભેટ। જો તમે પેન્શન ધારક છો, નિવૃત્તિ કર્મચારી છો, તમારા માટે અંતે સારા સમાચાર આવી ગયા છે મિત્રો। 10 વર્ષ પછી સરકારે આપી દીધી છે એક મહત્ત્વની અપડેટ। તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। ચર્ચા કરતાં પહેલાં ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો। તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર મળતી રહેશે મિત્રો। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો। માહિતીમાં છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેઓ અપેક્ષા રાખી રહ્યા છે કે નવા પગાર પંચથી તેમના પગારમાં વધારો થશે। જોકે કર્મચારી એક પ્રકારની મૂંઝવણ છે કે નવું કમિશન ક્યારે આવશે અને તેની અસર શું હશે। બધાની નજર સરકાર અંગે ક્યારે નિર્ણય લેશે તેના પર છે, જેનાથી તેમની નાણાકીય સ્થિતિમાં ફેરફાર થશે। 8મું પગાર પંચ લઈને કર્મચારીઓ અનેક પ્રકારના ચર્ચાઓ ચાલી રહી છે। આ વખતે સરકારે મોંઘવારી ભથ્થામાં ગણતરીમાં ખેલ ખતમ કરવા જઈ રહી છે। મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો સરકાર 10 વર્ષ જૂના નિયમમાં ફેરફાર કરીને મોંઘવારી ભથ્થામાં શૂન્ય બનાવી શકે છે। કેન્દ્રીય કર્મચારીઓને આનો ફાયદો થશે મિત્રો। સરકારની યોજના શું છે? તો અહેવાલો અનુસાર સરકારને મોંઘવારી ભથ્થાની ગણતરી કરવા માટે ગ્રાહક ભાવ સૂચકાંક, ઔદ્યોગિક કામદાર સૂચકાંકનો ઉપયોગ કરે છે। આ સૂચકાંક એક આધાર વર્ષ પર આધારિત છે, જેની મદદથી ફુગાવાની તુલના કરવામાં આવે છે। હાલમાં મોંઘવારી ભથ્થાની ગણતરી માટેનો આધાર વર્ષ 2016 છે, જે 7મું પગાર પંચની અમલીકરણથી સમય નક્કી કરવામાં આવ્યો હતો। આ સૂચકાંકના ડેટા આધારે મોંઘવારી ભથ્થામાં ફેરફાર કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ કરી શકાય છે, જેમાં મોંઘવારી ભથ્થાની ગણતરી માટેનો આધાર વર્ષ 2016ના બદલે 2026 બદલી શકાય છે। જો આવું કરવામાં આવે તો મોંઘવારી ભથ્થાની ગણતરી પણ નવેસરથી કરવામાં આવશે, એટલે કે મોંઘવારી ભથ્થા શૂન્યથી શરૂ કરવામાં આવશે મિત્રો। આધાર વર્ષ ફેરફાર શા માટે? શું વર્તમાન મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે? તો છેલ્લા કેટલાક વર્ષોમાં ખર્ચ કરવાની રીતમાં ઘણા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે ફુગાવાનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે। આજે 2016ની સરખામણી લોકો મોલ અને સેવાઓ પર પૈસા ખર્ચવાની રીતે સંપૂર્ણપણે અલગ થઈ ગઈ છે। તેથી ફુગાવાનું મૂલ્યાંકન કરવા માટે કર્મચારીઓને લાભ આપવા માટે આધાર વર્ષ અપડેટ કરી શકાય છે। જો કે સરકાર આધાર વર્ષમાં ફેરફાર કરે છે કે તો આજે તકનીકી રીતે મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે। જ્યારે એટીએમએ પગાર પર અમલમાં આવશે ત્યારે આ મોંઘવારી ભથ્થું તમારા મૂળ પગારમાં ઉમેરવામાં આવશે, જે એક નવો અને વધેલો મૂળ પગાર બનાવશે। આ પગલું તમારા મૂળ પગારમાં મોટો વધારો લાવી શકે છે। આ પછી કર્મચારી તેને મોટો ફાયદો મળશે મિત્રો। આધાર વર્ષમાં ફેરફાર શા માટે? શું વર્તમાન મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે? તો છેલ્લા કેટલાક વર્ષોમાં ખર્ચ કરવાની રીતમાં ઘણો ફેરફાર થયો છે મિત્રો। આમાં 2016ની સરખામણીમાં માલ અને સેવાઓ પર પૈસા ખર્ચ કરવાની રીત સંપૂર્ણ અલગ થઈ ગઈ છે। તેથી ફુગાવાનું મૂલ્યાંકન કરવા માટે કર્મચારીઓને લાભ આપવા માટે આધાર વર્ષ અપડેટ કરી શકાય છે। જો સરકાર આધાર વર્ષમાં ફેરફાર કરે તો તકનીકી રીતે મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે મિત્રો। ત્યારબાદ આ ફેરફારથી અમને શું ફાયદો થશે? કર્મચારીના મોંઘવારી ભથ્થામાં ફેરફારની ફાયદાકારક રહેશે, કારણ કે ભવિષ્યના જ્યારે પણ કર્મચારી મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવશે પછી તે ભલે 3% 4%ની ગણતરી ફક્ત તમારા વધેલા મૂળ પગાર પર કરવામાં આવશે। આવી સ્થિતિમાં તમને મળનાર ભથ્થામાં રકમ પણ વધુ હશે મિત્રો। તો 8મું પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે? કેન્દ્ર સરકારના 8મું પગાર પંચ રચના કરી શકે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર કમિશન તેની ભલામણ આપવામાં લગભગ 16થી 17 મહિનાનો સમય લાગશે। જોકે પગાર પંચની ભલામણ ક્યારે લાગુ ન થાય તો પણ જાન્યુઆરી 2026નો અમલ થવાની સંભાવના છે। આવી સ્થિતિમાં કર્મચારી બાકી પગાર લાભ મળશે મિત્રો। તો આ હતી માહિતી।